ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. કાલે આપણે વિડીયો એન્ડ કરેલો હતો ને, બરાબર છે? ત્યાંથી આપણે મોઢું ધોઈ નાખ્યું, બ્રશ કરીને પાછો ચાલુ કરી દીધો. ભાઈ મમ્મીએ છે ને મારું કામ કરવાનું મન નથી મમ્મીને. જો આ રૂમાલ સુકાય છે ને, આ રૂમાલ મેં કાલ રાતે 1 વાગે ધોયા. બોલો, વિચાર કરો. છોકરાને ધોવો પડે, એમ જોવું પડશે આવે ને, પછી છોકરાને રૂમાલ ધોવો પડે, પછી સુકવવા પડે. પછી સવારમાં એમ કે બહુ સારું કામ કર્યું, બહુ સારું કામ કર્યું. સારું જ કામ કરે ને શું કરી લેવું ભાઈ? સવારમાં રૂમાલ જોઈ તો જોઈ ભાઈ, ગાડી ઉપર જતા હોય તો. છોકરાનું કામ કરવાનું તમને મન નથી. કેમ છો બધાને? બધા મજામાં જ છે. ઠંડીના બધા ગોદરામ કરીને સૂતા છે મમ્મી. હે ધંધા ગોદરામ કરીને ન હોય, સવારમાં બધાને ધંધા ન હોય. હે મારે એટલે જ છે ને આવો આમ યુટ્યુબનો છે, પછી કંઈક એવો બિઝનેસ વાળો બધું આમ ધંધો એવો મસ્ત કરવો છે ને કે આમ શાંતિ રહે. સવારમાં જેટલા વાગે ઉઠવું હોય એટલા વાગે ઉઠાય. જોબ નથી કરવી આપણે. જોબ તો આપણે અત્યારે તો હું કામ ચલાવ ધોરણે કરીએ છીએ. બાકી આ વર્ષે આપણે જોબે મૂકી દેવાની છે. આપણે નવો ધંધો ચાલુ કરવાનો છે, એનું આપણે બધું વિચારી લીધું છે, બધું કરી લીધું છે. હમણાં અઠવાડિયાની બ્રેક પાડીને એમાં બધું આપણે વિચારી પણ લીધું છે, શું કરવું છે શું નથી કરવું. મસ્ત ધંધો ગોતવાનો છે ભાઈ. એના માટે જે પણ જરૂરી હોય ને બધું આપણે રિસર્ચ ને બધું કરી લીધું છે, R&D કરી લીધું છે. હવે આપણે થોડુંક આપણે એક્શન લેશું, થોડાક મની માર્કેટ થોડું હાઈ જાય આપણું પોકેટમાં, પછી આપણે એક્શન લેશું અને ચાલુ કરશું ભગવાનનું નામ લઈને. હે ને અત્યારે તો ભાઈ આપણે સૂર્ય દેવતાનું નામ લઈએ ને, વાહ 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 વાહ, વોટ અ સીન યાર, વોટ અ સીન. જય સૂર્ય દેવતા, સૂર્ય નમઃ, ભાસ્કરાય નમઃ, સૂર્ય નમઃ, ભાસ્કરાય નમઃ. અને આપણે આજે ભાઈ આપણે થોડાક 2-3 દિવસથી આપણે છે ને નવું રૂટીન ચાલુ કર્યું છે. આપણે છે ને સવારમાં નાહી ધોઈને મસ્ત તૈયાર થઈને પછી આપણે સૂર્ય દેવતાને આપણે પાણી ચડાવવાનું ચાલુ કર્યું છે. જળ ચડાવવાનું, પાણી કે જળ બધું સરખું જ છે. મમ્મી સવારમાં જોઈએ ને કાના ને લાલા લઈને બધું જો આમ સાફ કરે. આમ જોવો રામજીને લાલાની બધાની સેવા પૂજા કરવી જોઈએ ને સવારમાં દિનચર્યા. રામલલ્લા અને કાના લલ્લા બંનેની સેવા ચાલુ છે. બંનેની સેવા તો કરવી જ જોઈએ ને. એની સેવા કરશું તો ભગવાન આપણી સામે જોવે કે નહીં જોવે? હે એના વગર બધું આમ જો હું ભગવાનને જળ ચડાવું, મમ્મી આમ સેવા કરે, હવે પપ્પા બધી જગ્યાએ એમ કહેવાય પગે લાગે. હા બરે આમ જો અમારા ઘરમાં ધાર્મિક વાતાવરણ થઈ ગયું છે. મારા લેપટોપમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે. આમ જો તમે વોલપેપર કેવું મસ્ત આવ્યું. આમ જો દિલ ખુશ થઈ જાય. જો વાહ 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 વાહ. આ રણ છે, રણની વચ્ચેથી સૂર્ય ઉદય થાય છે અને સાથે સાથે અહીંયા ટાઈમ લાઈન આવી છે 7:39. ગોદરામ કરીને હુવાની મજા આવતી હો ભાઈ યાર. વાગી ગયા છે ભાઈ 9:15 અને સાથે આપણે ભાઈ વિડીયો એડિટ કરીને મસ્ત રેડી થઈ ગયા છે. અને વિડીયો આપણે 10 વાગે આવશે, રોજે 10 વાગે આવશે. આપણો એવો ટાર્ગેટ છે, ગોલ છે કે આપણે 10 વાગે વિડીયો મૂકશું. બોડી એમ કે શ્વાસ લઈ લે ભાઈ, શ્વાસ લઈ લે, એટલું બધું ફાસ્ટ નથી બોલવું, હે ને? તો 10 વાગે આવશે. અને જો 10 વાગે નહીં આવે તો વાંધો નહીં, 11 વાગે આવશે, 11 વાગે નહીં આવે તો 12 વાગે આવશે. બટ આપણે ટ્રાય કરશું પૂરેપૂરી 10 વાગે. અને આપણી આ ચેનલમાં આકાશ વાઘેલા જે મારું નામ છે, રોમેશ આકાશમાં હવે મેં બંધ કરી દીધા છે. એમાં હું મતલબ ટ્રાવેલિંગના વિડીયો નાખીશ એવું મને લાગે છે. મોનેટાઇઝેશનથી થોડો આટલો દૂર હતો, આટલો. અને લોકો એમ ન કહે કે આમ ટોચ ઉપર પહોંચી ગયો, ત્યાંથી પડ્યો હેઠળ, બરાબર છે, ત્યાંથી નીચે આવી ગયો, પછી પાછું ઉપર ચડવાનું. એવી રીતે મારી અત્યારે સિચ્યુએશન થઈ ગઈ છે. આટલો થોડો બાકી, એમ થોડો મતલબ 10 કલાક જ બાકી હતી જે કન્ડિશન આવે ને પૂરી કરવાની એમાં, યુટ્યુબના મોનેટાઇઝેશનમાં. પણ ત્યાંથી બી હું નીચે પડી ગયો છું. પણ વાંધો નહીં ભાઈ, લાઈફ ઇઝ અનફેર, લાઈફ ગોઈંગ ઓન, ને સો મસ્ટ ગો ઓન. એટલે આપણે ટ્રાય કરતા રહીશું, ફૂલી ટ્રાય કરતા રહીશું. અને આપણે બાજુમાં જોબ છે, આપણે ધંધો મસ્ત બિઝનેસ હમણાં ખોલીશું થોડા દિવસમાં. હું તમને કહીશ બધું ડિટેલ બધું કહીશ. પણ આપણે આ સાઈડમાં મને શોખ છે વિડીયો બનાવવાનો ને આમ તમારી સાથે વાતો કરવાનો ને એવી રીતે. તો એ તો હું કરતો જ રહીશ ભાઈ. આજ નહીં તો કાલ નહીં તો પરમ દિવસે, ભલે કાંઈ મળે નહીં મને, બરાબર છે, મારી મહેનત હશે એટલું મને મળશે, નહીં હોય તો નહીં મળે. ઓકે, ભગવાનની ઈચ્છા હોય, ભગવાનની ઉપર મૂકી દેવાનું બધું. હમણાં કેવું થયું ખબર છે તમને લોકોને? હમણાં હું છે ને 1 મિનિટ આ સિટી બંધ થાય ને પછી વાત કરું તમને. તો હમણાં 9 બહાર આવ્યો ને, મેં કીધું છે ઠંડા માળે 9 આવ્યો, મરદનો ફાડ્યો એમ. મમ્મીને એમ કીધું. મમ્મી શું કીધું? મમ્મી
તો મરદનો ફાડીએ તમને જ ખબર હોય અંદર ભલે ફૂફ વાતા હોય માં હોય ને માં એ બધું હાસું હાસું બોલી દે કોને ખબર હવે એ છોકરાની ઇજ્જત કાઢવામાં જ બહુ ખુશ થાય માં હોય ને એ બધું હાચું હાચું બોલી દે મેં એમ બહાર આવીને એમ કીધું મરદનો ફાડી દે કે હા એ તો અમને ખબર જ છે અંદર એવું થતું હોય મેં તને કીધું ને કે ગરમ પાણી નાવા જાય એમ તો કે ના ના મારે કાઢા પાણી નાવું છે ના અમને ખબર જ હોય આ હવે રાતે ભાઈ જો રાતે હું 1 વાગે નહીં રાતે 1 વાગે હું છે ને મસ્ત ગરમ પાણી નાહ્યો હોય મસ્ત બોડી ઢીલું મસ્ત પાડેલું હોય અને સવારમાં પાછું 7 8 વાગે 9 વાગે 10 વાગે નાહવા જાવ તો એ શું કામ હોય એમ બે વાર નાહવાનું પાછું 5-7 કલાકની ગેપમાં નાહવાનું એટલે મેં કીધું છે ને એમને ખાલી ફુવારો ચાલુ કરું ને મસ્ત જબરદસ્ત નાહી લઉં એમ પણ પછી એમાં એની આટલું શું ગરમ પાણી કરું ખોટું ને અમારા ઘરમાં છે ને થોડી પ્રોબ્લેમ થઈ ગઈ સિસ્ટમ છે ને ઊંધી ફિટ કરેલી છે અમે તો હજી છે ને આમ હજી અમારી પાસે ગીઝર નથી હજી અમારી પાસે ઓલું જૂનું ગીઝર છે જૂના ટાઈપનું જેનાથી આપણે ડોલ ભરીને પછી આપણે બાથરૂમમાં જઈએ ને એવા ટાઈપનું છે એટલે ચાલે છે ને તો અમે ચલાવીએ છીએ એવું વાત છે એટલે અમારે છે ને ડોલ ભરીને જવું પડે તો એ આળસમાં છે ને બધા આમ ઠંડા પાણીએ નાહી લઈ બધા પણ ઠંડા પાણીએ નાહવું જોઈએ ભાઈ ઠંડે પાણી છે નાના ચાહીએ મમ્મી ઠંડે પાણી છે નાના ચાહીએ તો હવે શરદી બરદી હોય ને બધી નીકળી જાય જામે નહીં નીકળી જાય જેને ભાઈ ગરમીની શરદી હોય ને એ લોકોને બહુ ફાયદો જેને ભાઈ ઠંડીની શરદી હોય ને એના લોકોને ભાઈ બહુ પ્રોબ્લેમ શિયાળામાં ગરમીની શરદી હોય આ મને થાય જો આ હું ઠંડા પાણી નાઈને આવ્યો ને તો જો નાક બાક બધું ખુલી ગયું આમ જો મમ્મી સામે હવા ન ભરાય બહુ નગર ઈ છે ને પપોડી આ જોવો ભાઈ આ જોવો 10 વર્ષથી સાસુ સસરા સાથે રહેતી 50 પુત્ર વધુનું સન્માન મારા મમ્મી તો 23 વર્ષથી રહી છે 26 વર્ષથી પણ મમ્મી રહે છે કોઈ સન્માન ન કર્યું મમ્મીનું જો મમ્મીને દુઃખ છે આટલું બધું મમ્મી હે જો તમે ખાલી આમ જો સંયુક્ત કુટુંબની ભાવના જગાડવા જામ જોધપુર કડવા પાટીદાર સમાજની પુત્ર વધુ સન્માનની પહેલ હારે રહેતા હોય એનું છે એમ દીકરી છે ની સગપણ સુધી અને પુત્ર વધુ છે ની ગઢપણ સુધી ભાઈ છે ને બાપ મોજ હો પણ આમ જો સન્માન ચાલુ થઈ ગયું છે ભાઈ વહુ ને કઈ છે ભાઈ અત્યારે હું મસ્ત રીલ જોતો હતો એટલે થોડી ખબરમાં રીલ જોતો હતો આમ એમ કાંઈ ટાઈમ પાસ નહોતો કરતો થોડી ખબરમાં રીલ જોતો હતો એક રીલ જો વચ્ચે આવી 1 નંબર રીલ વચ્ચે આવી છે જો તમને સંભળાવું સંજય રાવળની રીલ છે જો તમને મગજમાં બેસી જાય તો બે જ ઓપ્શન છે ભાઈ કા સરસ નોકરી લઈ લો અને આરામથી જે 20-25-50 હજાર પગાર મળે એનું પ્લાનિંગ કરીને રીતે જીવવાનું અને બીજો રસ્તો છે કે ભલે 10 વર્ષ નોકરી નથી કરવી ભીખ માગશું પણ સાહસ કરવું છે કંઈક નવું કરવું છે અને બિઝનેસ કરવો છે કે બિઝનેસ બધાના બસની વાત નથી બધાને બિઝનેસ કરવો બધાને પૈસા કમાવા ગાડીઓ બંગલા બધું જોઈએ પણ એના માટેની જે બેઝિક વાત છે એ કરતા નહીં બેઝિક વાત શું છે કે નિષ્ફળતાઓ બધું ઊંધું પડશે કશું સીધું નહીં પડે હવાર કેમ પડશે ઘણી વાર આખી રાત બેસી રહેવું પડે એવા દિવસો આવશે પણ એમાં જે ટકી ગયા પૈસા જોઈએ પૈસાનો કોઈ સોર્સ નથી દેખાતો પણ કરવું છે બધા આજના મિલિયનર્સ સફળ લોકોને તમે જુઓ બધાએ માઇનસમાંથી ઝીરોમાંથી શરૂ કર્યું છે અને આજે રાજ કરે એટલે બે રસ્તા છે ભાઈ કે કા નોકરી કરી લો બાકી આ ફરિયાદો કરવા મજા નથી અને બીજું કોઈ વાર તહેવાર નહીં કોઈ દિવાળી નહીં કોઈ હોળી નહીં કોઈ ધૂળેટી નહીં કોઈ રવિવાર નહીં સતત 18 કલાક એક જ કામ અને એ જો કર્યું ને તો 2-3 વર્ષે 100% ઠેકાણું પડી જશે શેર બજાર નહીં હો બાકી કઈયા બી કરો 100% ઠેકાણું પડી જશે એટલે ચોઈસ જાતે કરવાનું આપણું માપ આપણે કાઢવાનું કે હું આમાં ક્યાં ફિટ છું બસ ધેટ્સ ઓલ કરી જુઓ બે જ ઓપ્શન છે ભાઈ જો ભાઈ બે જ ઓપ્શન છે કાં તો નોકરી કરો કાં તો બિઝનેસ કરો સમજમાં પડી ગઈ બાકી બીજું મારે કાંઈ સમજાવવાની જરૂર નથી આ સંજય રાવલ સાહેબે બહુ મસ્ત સમજાવી દીધું છે તો મહેનત કરો મહેનત વાહ 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 બા જો પણ ઈદડા ઓ ભાઈ ઈદડા પોચા ઈદડા બા ને પણ ઈદડા બહુ ભાવે હું બહાર ગયો તો ને મેં કીધું ગાયત્રીને ખમણ દેખાઈ જાય મેં કીધું લાઈન લેતો જાવ ખમણ શું લેતો જાય હારવાર કંઈક બીજું લેતા જાય બીજું હોતો ને લેતા આવ્યો વગર પાતરા આમ જો મરચા ઈજડા
છાસ અરે સેવ આમ જોવો તમે ખાલી આમ મોજે મોજ ને રોજે રોજ હો ભાઈ બા તમે કાંઈ ચવા જેવું નથી આમાં બા ગમે એટલા બીમાર થઈ જાય એને સ્વાદ જોઈએ એટલે જોઈએ કેમ બા મરચું જવાય નહીં પણ તોય મરચું તો લીધું જો ભાઈ જો એક મરચું તો લીધું જરાક બોળો ખાવો છે ઈદડા એવા પોચા પોચા છે ને ભાઈ મજા આવી જાય હો ભાઈ હવારમાં જો ગુજરાતી ખાણું ખમણ ઢોકળા મોજે મોજ ને રોજે રોજ કાંદા જો હાર્યો કાંદા છાશ ઘરની મોજ લૂટતા હે મોજ સૂર્ય ઉદય સૂર્ય સૂર્ય ઓકે તો બસ આપણે બ્લોગને અહીંયા સુધી રાખશું મળે કાલે નવા બ્લોગમાં નવું એનર્જી બેનર્જી સાથે નાઈ ધોઈને મળવું ઓકે ટાટા બાય બાય સી યુ